સો ગાઈસ તમે લોકો એમ સોચી રહ્યા હશો કે આ ક્યાં જઈ રહી છે આવા બિસ્તરા પોતરા લઈને. તો હું ક્યાં જઉં છું એ તમને અત્યારે સ્ટાર્ટિંગમાં નહીં કહું, હું તમને કહીશ વિડીયોના એન્ડમાં. સો મેં ઓફ લીધું છે 1 વીકનું અને હું ઓફ લઈને આરામ માટે જઈ રહી છું. આફ્ટર સો લોંગ, આફ્ટર કન્ટિન્યુઅસલી વર્કિંગ 4 months હવે આપણે જઈ રહ્યા છીએ રેસ્ટ ઉપર. હવે આપણો ટાઈમ છે આરામનો, બસ આરામનો. સો ક્યાં જઈ રહી છું એ તમને બીજા પાર્ટમાં એટલે એન્ડમાં તમને ખબર પડી જશે કે હું ક્યાં જઈ રહી છું. બટ એના માટે તમારા લોકોએ બ્લોગને એન્ડ સુધી જોતા રહેવું પડશે. ઓકે, સો અત્યારે વાગ્યા છે 10:03. આપણી ટ્રેન છે 10:19ની. સો આપણે ટિકિટ્સ લઈને હેઝ યુ હેવ સીન કે ટિકિટ્સ મેં પ્રિન્ટ કરાવી લીધી છે. હવે આપણે ટ્રેનની રાહ જોઈએ છે. 10:19 આવશે મારી ટ્રેન. વોટરલુ જવાનું છે ને વોટરલુથી આપણે ટ્યુબ જવાનું છે ને ટ્યુબથી પછી આપણે ચેન્જ કરવાનું છે. સો વ્લોગને એન્ડ સુધી જોતા રહેજો. કોઈ પણ અહીંયાથી આમ થયા ને બધાના ટાંગા ભાંગી નાખીશું. વ્લોગને એન્ડ સુધી જોતા રહેજો. જો તમને પહેલું દેખાય છે ફર્સ્ટ વોટરલુ, લંડન વોટરલુ. યા તો બસ હવે 2 મિનિટની વાર છે અને ટ્રેન આવવાની છે. અને હું બંને બાજુ જઈ રહી છું બિકોઝ મને ખબર નથી કે ટ્રેન કઈ બાજુ આવવાની છે. હજી હું એટલી બધી ફેમિલિયર નથી કે લેફ્ટ સાઈડથી આવશે કે રાઈટ સાઈડથી આવશે. તો હું બંને બાજુ જોઈ રહી છું કે લેફ્ટ સાઈડ જો આપણે હું જામથી આમ જ તો કરવાનું છે. અને આ લોકો ગોરા પકોરા બધા છે એ એક જ બાજુ જોઈ રહ્યા છે આમ. મને લાગે આ લોકોને શીખડાયું નથી આવ્યું કે બંને બાજુ જોવું જોઈએ. કાંઈ નહીં, આઈ હોપ આ વિડીયો આ લોકોને મળે અને હેલ્પફુલ થાય. બસ 7:17 થઈ ગઈ છે. આઈ મીન 10:17 થઈ ગઈ છે. 2 મિનિટની વાર છે. હમણાં ટ્રેન આવી જશે પછી આપણે ટ્રેનનો સફર ચાલુ કરીએ. સ્ટે ટ્યુન્ડ. Southwestern Railway service to London Waterloo via Woking. યસ, ફાઇનલી ટ્રેન આવી ગઈ છે અને રાઈટ સાઈડથી આવી છે. અને આ લોકો તો જોતા હતા લેફ્ટ સાઈડ પર. વિચાર કરો આપણું પાક્કું હોય ને કે લેફ્ટ રાઈટ બંને બાજુ જોવાનું. આપણે ટેબલ વાળી જોઈએ છીએ યાર. Unfortunately, due to the timing of this list, we don't currently have further information for you, so please. હાલો તારા સાલી ટ્રેનમાં તો ચડી ગયા પણ ગરદી બહુ જ છે. બહુ ગરદી છે, બહુ ગરદી છે. This is British Transport Police. If you notice something out of the ordinary, speak to a member of staff or text us on 648. ચાલો ઊભું મને લાગે જવું પડશે હોટેલ. કેટલું શાંત સફર છે અહીંયા, કેટલું શાંત સફર છે. આપણે તો ભારતમાં કેવું ચાય લઈ લો, ચણા ગરમ લઈ લો, મમરા લઈ લો, કોફી લઈ લો, ચોકલેટો આવે, પછી ભાગ આવે, એવું આવતા જતા ખાતા પીતા અજીબ લોકોને વિચિત્ર લોકોને જોતા વાતો કરતા મસ્તી કરતા જઈએ. એ તો કોઈ બોલાવતું જ નથી. મારી એક્ઝેક્ટ ટાઈમ સામે છે ને એ ભાઈ ઉભા છે. એમને માથા પર ચોટલીઓ વાળી છે. ઓપન કરાવીશ એકવાર ચોટલીઓ. એમાં શેમ્પૂ કરીશ, ડ્રાય કરીશ અને એના પછી 3-4 દિવસ પછી ચોટલીઓ હું ખોલી નાખી. મસ્તીના કરલી વાર. મારે એની માટે ચોટલો વાળવો છે, ચોટી વાળવી છે.
સો ટ્રેને આપણને વોટરલૂ પહોંચાડતા પહેલાં 2 વાર સ્ટોપ લઈ લીધું. ઊભા એક તો મેં કંઈ ખાધું નથી. એમ તો ખાધું છે મેં 4 4.5 ભાખરી ખાધી છે, મસ્ત લસણની ચટણી ને આપણે મસ્ત ચા પીધી છે મેં. પણ તો પણ યાર 4:30 વાગે મેં ખાધું હતું. મર્સિડીઝ બેન્ઝનું શોરૂમ ગયું, આપણે પણ લઈશું સ્ટોરી. ચલો હવે ટ્રેન ઉપડી છે આ સ્પીડે. લેટ્સ સી ક્યારે આપણે પહોંચાડે છે. 10:40 આપણને પહોંચવાની, એટલે 10:45 આપણને વોટરલૂ ઉતરવાની હતી. અત્યારે થઈ ગયા 11:05. મારું જે ડેસ્ટિનેશન હું જઈ રહી છું, એટલે જે મારું સ્ટોપ છે વેવરેજ, એ મારે હું પહોંચવાની હતી 12:12. આઈ થિંક હું લેટ થઈ જઈશ. સો લેટ્સ સી કેટલા વાગે આપણે પહોંચીએ છીએ. પણ એના માટે તમારે છેલ્લે સુધી વિડીયોને જોવો પડશે. એન્ડ યસ, હું ક્યાં જઈ રહી છું એ કોઈ નથી ખબર. સો જાણવા માટે મને વિડીયોને એન્ડ સુધી જોતા રહ્યો. Service to Shepperton is delayed. We're sorry that your journey will take longer than planned. Passengers for Clapham Junction, your next fastest direct service is now expected. સો આઈ થિંક કે મને લાગી રહ્યું છે કે આપણે પરફેક્ટ જઈ રહ્યા છે. હવે આપણે જવાનું છે આ બાજુ. યસ, લેટ્સ હોપ કે આ વખતે આપણે ખોવાઈએ નહીં. આઈ નો નહીં ખોવાઈએ. મને અત્યારે છે ને રોવું જેવું આવે છે. એટલું ઇન્ડિપેન્ડન્ટ ફીલ થઈ રહ્યું છે બિકોઝ આની ફર્સ્ટ ટાઈમ હું આવી હતી. મેં ટ્યુબમાં ટિકિટ્સમાં બહુ ગડબડ થઈ હતી મારા, બહુ જ. એન્ડ ટુડે આઈ એમ અનસ્ટોપેબલ. બિલકુલ લાઈન આજ ખબર ને એટલી ખુશી થઈ રહી છે, એટલી ખુશી રહી છે કે હું આમ શું કહું. એવરીથિંગ ઇઝ સો વેરી સ્મૂથ. ટચ વુડ અહીંયા તો લોખંડ જ લોખંડ છે. શું ટચ કરું આમ હું. સો આપણે અહીંયાથી આવ્યા એન્ડ વી હેવ ટુ ગો હિયર. મેરી બેન પાસે જવાનું છે. લેટ્સ ગો. બસ હવે અહીંયા ટ્રેન આવશે. યે હાલો, આપણે ટ્રેન પણ આવી ગઈ છે. ફટાફટ ટ્રેન પર ચડીને આપણો આ એક મિડ સફર છે એ પૂરો કરી અને તમને અંતમાં ખબર પડશે કે આપણે ક્યાં જવાનું છે. અંદર ટ્યુબ છે એટલે રોકતા રોકતા જશે ને આપણી જે મસ્તીનું ક્યુટ મસ્તી કૂકુ લઈને આવ્યા. કૂકડો મારી સામે ન જો તો મને તે જ ન પડે. અને ફટાફટથી આપણે ટ્યુબ પણ પાર કરી લીધી છે આપણો. બસ હવે એલિવેટર ચડીને આપણે
પ્લેટફોર્મ નંબર 5 પર છે કદાચ. એના પર જઈને આપણે લાસ્ટ ટ્રેન લેવાની છે, પછી એ આપણને પહોંચાડશે આપણે ડેસ્ટિનેશન પર. તો અત્યારે વાગ્યા છે 5. આપણે આ સમય સુધી તો પહોંચી જવું જોઈતું હતું જ્યાં આપણે જવાનું છે, બટ ના, ટ્રેન ડીલે થઈ ગઈ. ટ્રેને આપણને ધોકો આપી દીધો. કિસ્સા અહીંયાથી આપણે આવ્યા છીએ. હવે આપણે અહીંયા જોઈએ કયા નંબર ઉપર આવશે આપણી ટ્રેન. ડિપાર્ચર્સ પર 5 નંબરના પ્લેટફોર્મ પર આવશે. લેટ્સ ગો એન્ડ ચેક. પા 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 5 નંબર મને અહીંયાથી ક્યાંથી મળશે યાર? 5 નંબર ક્યાંથી મળશે મને? Oh, goodness me. હે ભગવાન, બસ એકવાર આપણે પેલી ટ્રેનમાં બેસી જઈએ પછી સીધું જ્યાં ઉતરવાનું છે ને ત્યાં જ ઉતરીશું. બટ યુ નો ગાઈઝ વોટ, આ વખતે હું જરા પણ ખોવાય નહીં. પહેલી વાર તો હું ટ્યુબમાં ખોવાઈ પણ ગઈ હતી, બટ ના, નોટ ધીસ ટાઈમ. ટાંગા દુખા માંડ્યા મારા. ફાઇનલી બસ હવે Welcome aboard this Chiltern Railway service to High Wycombe, calling એન્ડ at સુધી જોતા Wembley રહેજો. Stadium, ક્યાં Sudbury Hill પહોંચીશું, Harrow, ક્યાં જઈએ Northolt છીએ, Park, કોને મળીશું, South બધું એન્ડમાં Ruislip, ખબર પડશે. West સો Ruislip, સ્ટે ટ્યુન ટિલ ધ Denham, એન્ડ. Gerrards Cross, બાય. see you ઓ Beaconsfield, બાય ક્યાં and ઉભા High રહ્યો, પેલી છેલ્લે Wycombe. હું તો If you જોવાનું see બાકી something છે. that અને doesn't આના look પછી right, બહુ બધા 2 speak to ચેલેન્જીસ staff 3 or ચેલેન્જીસ text વિડીયોઝ આવવાના British છે. Transport શું ચેલેન્જ છે, કોની સાથે on કરવાના છે, એ બધું આવશે. 61016. We'll sort it. એના માટે See જોતા it, જજો. say it, sorted. કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે યાર. તડકો નીકળ્યો છે, મને એટલી તરસ લાગી છે. આજ સવાર થયું છે ને, 1 લીટર જેટલું પાણી તો પીનું નીકળી હતી, તો પણ મને એટલી બધી તરસ લાગી છે યાર. લંડન કેટલું સુંદર છે યાર. હું ક્યારે લંડન ફરવા આવીશ. હું આવીશ તો બ્લોગ તો ખબર જ છે બનશે જ. તો એના માટે તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે કે તમને એવરી અપડેટ્સ મળતા રહે. આઈ નો કે હું ડેલી અપડેટ નથી કરી શકતી, બટ યસ આઈ ટ્રાય માય બેસ્ટ ટુ અપલોડ videos daily. I try my best. બસ છેલ્લે સુધી આમાં જોતા રહેજો. એન્ડ યસ, મારી ઇન્સ્ટાગ્રામ પેજીસને ફોલો કરવાનું છે આપણને ના ભૂલતા. જે ઇન્સ્ટાગ્રામથી મને જોઈ રહ્યા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જેટલા લોકો જોવો છો એટલા લોકો તમે લાઈક નથી કરતા. લાઈક કરવામાં શું વાંધો થાય, મને એ કહ્યું. તમે લોકો લાઈક કરી શકો, એક થંબ જ દબાવવાનો છે. સરસ સરસ કમેન્ટ કરો યાર. ડુ કમેન્ટ્સ, કમેન્ટ કરો, લાઈક કરો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો વિમ્બલ્ડન સ્ટેડિયમ આવ્યું. The next station is Wembley Stadium. Alight here for Wembley Stadium, Wembley Arena and London Designer Outlet. Oyster and contactless payment card users are reminded to touch out on the card readers when leaving the station. એટલી સરસ ધૂપ પર નીકળી છે. કેટલો મસ્તીનો દિવસ છે. The return is fantastic. As you'll see. He basically said that insurance companies are looking at their overall life policy portfolio, and a lot of people are taking out, life cover for
જ ક્ષણોની વાર છે એન્ડ આપણે આપણી જગ્યાએ એટલે આપણે આપણા ડેસ્ટિનેશન પર પહોંચી જશું, જ્યાં આપણે થોડાક દિવસ આરામ કરવાના છે, સુવર કાંડાની જેમ પૈડા રહેવાના છે, ખાવાનું છે, પીવાનું છે, સૂવાનું છે. કઈ જગ્યાએ છે હું તમને કહીશ, બટ લુક એટ ધ વેધર, કેટલું મસ્ત વેધર છે. હમણાં છે ને 3-4 સ્ટેશન પહેલાં એક કપલ આવ્યું હતું, એમની પાસે 3 ડોગ હતા. એક પીટબુલ જેવું હતું એન્ડ બીજા 2 આમ નાના હતા, ક્યુટ પપીઝ. ટ્યુબમાં પણ તમે જોયું હશે, બ્લેક કલરનું ડોગ હતું, કેટલું ક્યુટ હતું યાર. એક તો સામે પેલું લખેલું આવે છે, મારે આમ કરીને જોવું પડે છે. ચાલો સ્ટેશન પર ઉતરીને આપણે મળીએ. બાય. નો વેટ, યુ નીડ ટુ સી ધીસ વ્યૂ. कितना सुंदर है, कितना सुंदर. बस चलो गयो. चलो स्टेशन पर મળીશું ફાઇનલી હવે. Bye bye train. Thank you giving for the service. કેટલું મસ્તીનું વાતાવરણ છે યાર. મિત્ર क्या बात है मित्र. हल्की हल्की सी बारिश हो रही है मेरे जैसी प्यारी प्यारी. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ હેવિકમ. હેવિકમ ક્યાં? મારા મોટા મામાના ઘરે રેલવે સ્ટેશન પર આવી ગયા છે. બસ થોડીક જ વારમાં મારા મામી આવશે, મને પિક કરશે એન્ડ પછી આપણે ઘરે જઈશું. ઘરે જઈને મામાએ લોચો બનાવ્યો છે. મારે લોચો ખાવો છે. મામા હું આવી રહી છું. મામી લેવા આવશે. ઘરે જઈને ખાશું, પીશું ને સુઈ જશું. યુ કેન સી માય આઈસ. એન્ડ ધેન મારા મમ્મી આવી ગયા મને લેવા માટે. ભાઈ વાતું ગપ્પા મારતા મારતા હવે અમે જઈ રહ્યા છે ઘરે. વરસાદ ચાલુ થઈ ગયો છે. ચલો ગાઈસ ઘરે જઈને મળીએ. ઓકે. સો ઘરે પહોંચીને લોચું ખાઈને જમીને કપડાં બદલીને અને હવે અમે જોઈ રહ્યા છે મેન વર્સસ બેબી. બહુ સરસ સિરીઝ છે. જેને જોઈએ કમેન્ટ કરજો. અને એની સાથે આપણે દીકરો દિવસનો અંત. નવા વ્લોગ્સ જલ્દી જ આવશે. એના માટે તમારે બ્લોગ એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવું મળશે. થેન્ક યુ ગાઈઝ.